અને હવે વાત સિવિલમાં ભુવાની તાંત્રિક વિધિ અંગે। અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દી પાસે પહોંચી એક ભુવાએ વિધિ કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે। સિવિલ હોસ્પિટલની સુરક્ષા માટે સિક્યુરિટી પાછળ વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં ભુવો બિંદાસ આઈસીયુ સુધી પહોંચી જતા સવાલો ઉઠ્યા। સિવિલ હોસ્પિટલના વાયરલ વિડીયોને લઈ અનેક સવાલ ઉઠ્યા છે, કારણ કે એશિયાની સૌથી મોટી અને સુરક્ષિત હોસ્પિટલનો દાવો કરતી સિવિલ હોસ્પિટલમાં કડક સુરક્ષા વચ્ચે જ્યાં નાગરિકોને પ્રવેશ આપવામાં આવતો નથી, ત્યાં ભુવાને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં અંદર ફોટો વિડીયો લેવા પર મનાઈ કરવામાં આવે છે, ત્યારે આ ભુવાએ ગેટથી લઈને આઈસીયુ તરફ જતા રસ્તા ઉપર વિડીયો બનાવીને રીલ બનાવી છે। એટલું જ નહીં, આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેલ દર્દીની બાજુમાં ઉભા રહીને પણ ભુવાએ રીલ બનાવી, જેથી સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો અમદાવાદના આસારવા વિસ્તારની સિવિલ હોસ્પિટલમાં ભુવાએ તાંત્રિક વિધિ કરી હતી। સિવિલ હોસ્પિટલની સુરક્ષા પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભુવાનો વિડીયો વાયરલ થયો છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। સિવિલના આઈસીયુમાં વેન્ટિલેટર પર દર્દીની ભુવાએ તાંત્રિક વિધિ કરી, જેનો વિડીયો સામે આવ્યો છે અને વિડીયો સામે આવતા સિવિલ હોસ્પિટલની સુરક્ષા પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। જો વિડીયો સાચો હોય તો સિવિલ આરોગ્ય વિભાગની કામગીરી કેવી છે તે અંગે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। ભુવામાં એક બાદ એક એમ બે વિડીયો સામે આવતા હાલ તો આ સમગ્ર ઘટના અંગે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુ એક અપડેટ પર નજર કરીશું। આ સમગ્ર ઘટનાને લઈને અપડેટ મળી રહ્યું છે, તેના પર નજર કરીએ તો અમદાવાદમાં મુકેશ ભુવાના મઢે જીએસટીવી પહોંચ્યું। જીએસટીવીની ટીમ મુકેશ ભુવાના મઢે પહોંચી અને મુકેશ ભુવાજી દરરોજ રવિવારે દરબાર ભરે છે। જીએસટીવીની ટીમ ત્યાં પહોંચી અને તપાસ કરવામાં આવી। ત્યાં ખબર પડી કે દર રવિવારે ત્યાં દરબાર ભરવામાં આવે, મોટી સંખ્યામાં લોકો રવિવારે પૂજા કરવા માટે આવે છે। મુકેશ ભુવાજી ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાની પણ માહિતી હાલ સામે આવી રહી છે। જીએસટીવીની ટીમ હાલ તો મુકેશ ભુવાજીના ત્યાં પહોંચી અને ત્યાં પહોંચ્યા બાદ એ જાણકારી મળી છે કે દર રવિવારે મુકેશ ભુવાજીનો દરબાર ભરાય છે, લોકો તેમની પૂજા કરે છે। દર રવિવારે મોટી સંખ્યામાં ત્યાં લોકો આવતા હોય છે। આજ અંગે વધુ વાત કરીશું। સંતા વિરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે। વિરેન્દ્ર, મુકેશ ભુવાજી દર રવિવારે દરબાર ભરે છે, મોટી સંખ્યામાં લોકો ત્યાં આવે છે, કઈ કઈ વિગતો હાલ તો મળી રહી છે? બિલકુલ થી અન્વી કે જે વહેલી સવારે જે સિવિલ હોસ્પિટલ હતી ને, સિવિલ હોસ્પિટલનો એક આઈસીયુ વોર્ડનો વિડીયો વાયરલ થયો હતો અને તે મુકેશ ભુવાજીનો હતો। હાલ જીએસટીવીની ટીમ નિકોલ વિસ્તાર ખાતે જે મુકેશ ભુવા નો મઠ આવેલો છે તે જગ્યા ઉપર પહોંચી છે અને આ જે મુકેશ ભુવાજીનો વિડીયો વાયરલ થયો હતો આ તેનો જ મઠ છે અને અંદર જે મુજબ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તે મુજબ કે મુકેશ ભુવાજીની ખમકારી ખોડિયાર પ્રકારના પોસ્ટરો લગાવવામાં આવેલા છે, તેમજ તેના દ્વારા દર રવિવારે આ જગ્યા ઉપર એટલે કે આ નિકોલ વિસ્તારની અંદર તેનો મઠ આવેલો છે તેની અંદર દર રવિવારે દરબાર ભરવામાં આવતો અને ઘણા ખરા લોકો અહીં આવતા હતા। બીજું પણ એક પોસ્ટર બતાવવા માંગીશ અન્વી કે જે ખોડલ છોરું મુકેશ ભુવાજી તેનું પોસ્ટર છે અને તે પોસ્ટર જીએસટીવીની સ્ક્રીન ઉપર નજરે પડી રહ્યું છે। બીજી બાજુ વાત કરવામાં આવી અન્વી કે અહીંના જે સ્થાનિક છે તેમની સાથે પણ આપણે ચર્ચા કરવી છે। તે સ્થાનિક તેના પરિચિત છે। શું નામ છે તમારું? મારું નામ મલહભાઈ કોદરભાઈ સોલંકી, ગામ રખિયાલ, તાલુકો દેગામ, જિલ્લો ગાંધીનગર। આપ આ મુકેશ ભુવાજીના પરિચિત છો? આપ તેને ઓળખો? પરિચિત નહીં, મારી વાત સાંભળો સાહેબ। પેલી બૈડી બોલતી હતી ને હમણાં, એના ધણીનો હગો મામો, એનો પરિવાર છે પરવીરભાઈ વિનોદભાઈ વાઘેલા। અને આ વ્યક્તિ દ્વારા જે પ્રકારે તાંત્રિક વિધિ કરવામાં આવતી હતી, સિવિલ હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે, તેના દ્વારા કેવા પ્રકારની અહીંયા કામગીરી કરવામાં? મારી વાત સાંભળો, સિવિલ હોસ્પિટલમાં વાળી નાખતા પોસ્ટમોર્ટમ કરતા હોય ને, કાઢી નાખી વિદ્યા કરે
અચ્છા, આના પહેલા પણ તેના દ્વારા અનેક કાંડ કરવામાં આવેલા છે, કોઈને લઈને પણ તમારા દ્વારા ભાઈ આવડી છોડી લઈને આવી ગયો જાઓ નિકોલ પોલીસ સ્ટેશનમાં રેકોર્ડ બોલશે. બિલકુલ થી અન્વી, તો આ તેના પરિચિત છે ને તેની વિરુદ્ધ એટલે કે અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે અને હાલ ફરીથી એ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જીએસટીવીની સ્ક્રીન ઉપર જે મુકેશ બુઆજી છે તે હાલ અહીંયા ઉપસ્થિત નથી, અહીંયા કોઈ પરિચિત લોકો પણ ઉપસ્થિત નથી, તેમજ આસપાસના જે લોકો છે તેમને પણ જીએસટીવી દ્વારા પૂછવાની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ અહીંયા જે આ ખંભાતી તારું છે તે મઠની બહાર જોવા મળી રહ્યું છે અને હાલ જે મુકેશ બુઆજી છે તે અહીંયાથી ફરાર થઈ ચૂક્યો છે. બીજી બાજુ તે પણ જાણવા મળી રહ્યું છે અનિલ કે તે એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો છે ને દર રવિવારે તેના દ્વારા અહીંયા આવવામાં આવતું હતું ને આજે તેના પરિચિત દ્વારા જણાવવામાં આવ્યું કે તેના દ્વારા અનેક વખત મેલી વિદ્યા પણ કરવામાં આવતી હતી. બીજી બાજુ અનેક પ્રશ્નો તે પણ ઉપસ્થિત થઈ રહ્યા છે કે સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે પણ કોઈ વ્યક્તિની અંદર એન્ટ્રી લેવી હોય છે તો પાસ જોઈતા હોય છે, ત્યારે આ મુકેશ બુઆજીને કેવી રીતના ત્યાં એન્ટ્રી આપવામાં આવી, આઈસીયુ ની અંદર પણ તે જાય છે, તેના દ્વારા મેલી વિદ્યા કરવામાં આવે છે અને તે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીજી બાજુ સિવિલ તંત્રની જો વાત કરવામાં આવે તો સિવિલ તંત્રની અંદર જે ત્રીજી આંખ કહેવાતા સીસીટીવી પણ હોય છે, પરંતુ સીસીટીવી નું જે મોનિટરિંગ થતું હોય છે તો તેની ઉપર કોઈ ધ્યાન રાખવામાં આવ્યું કે નહીં તે પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. બીજી બાજુ આજે તેના પરિવારજનો અહીંયા હાલ કોઈ હાજર નથી, પરંતુ જે વ્યક્તિની સારવાર ચાલી રહી હતી સિવિલ હોસ્પિટલના તેના સ્વજનો દ્વારા એક ચમત્કાર કહેવામાં આવી રહ્યો છે ને બીજી બાજુ અહીંના જે સ્થાનિક લોકો છે તે પણ હાલ અહીંયા કઈ જણાવવા માટે તૈયાર નથી. અન્વી, વિરેન્દ્ર, તમારી સાથે જે શખ્સ ઉપસ્થિત છે, વ્યક્તિ ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરશો. કેટલા સમયથી મુકેશ બુઆજીનો દરબાર ચાલતો હતો, કેટલા સમયથી તાર્કિક વિધિ કરી રહ્યો છે, અન્ય કોઈ વિગત જો મળતી હોય તો તેમની પાસેથી મેળવશો. બિલકુલ તેમને પૂછીશું કે આ મુકેશ બુઆજી દ્વારા કેટલા સમયથી આ દરબાર ચલાવવામાં આવતો હતો ને કેવા પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી. આથી 3 વર્ષ પહેલા કોના અત્યારે ચડી નથી, કેવા પ્રકારની કામગીરી કરવામાં આવતી બાબા એના બાપાનું નામ બબો. એમ તમને એમ પૂછવા માંગુ છું કે તેના દ્વારા કેટલા વર્ષથી આ કામગીરી કરવામાં આવી રહી હતી, કેવા લોકો અહીંયા આવતા હતા અને કેવી તંત્ર જો નડિયાદથી બોલાવા, મહેસાણાથી બોલાવા, બોમ્બેથી બોલાવા, એક વખત મમ્મીની દીકરી ભૂલી પડી ગઈ, હું તો ઝાડુ આવું છું. મેં કીધું આ મુકેશ બુઆ, આ શેમાં બુઆ સાચી એની હજી ફરી છોડી લઈને આવી જવા. બિલકુલ થી અન્વી કહી શકાય કે જે મુકેશ બુઆ છે તેની ઉપર પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, તેના દ્વારા પણ ભૂતકાળની અંદર અનેક કાર્યો એવા કરવામાં આવેલા છે કે લોકો તેના વિરુદ્ધમાં પણ અત્યારે જણાવી રહ્યા છે, પરંતુ હાલ જે મઠ નિકોલ વિસ્તારની અંદર મુકેશ બુઆનો આવેલો છે ત્યાં ખંભાતી તારા જોવા મળી રહ્યા છે. વિરેન્દ્ર, આસપાસના લોકો પાસેથી કોઈ માહિતી મળી છે? આસપાસના લોકો શું કહી રહ્યા છે હાલ? કીધું કે જે અહીંના જે સ્થાનિક લોકો છે તે તો કઈ જણાવવા નથી રહ્યા, પરંતુ જે તેની સામે એટલે કે તેના વિરુદ્ધની અંદર આ એક વ્યક્તિ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ જે વ્યક્તિ મુકેશ બુઆજી છે તે હાલ અહીંયાથી ફરાર છે, તેની ટેલિફોનિક જે નંબર છે તેનું પણ જીએસટી દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું છે. હાલ મુકેશ બુઆજી દહેગામ હાઈવે ઉપર હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ વર્તુળમાંથી જીએસટીવીને જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ તેનો કોન્ટેક્ટ પણ જીએસટીવી દ્વારા કરવામાં આવી રહ્યો છે. કોઈ કાર્યવાહી તેના વિરુદ્ધ થઈ હોય, તેના પરિવારના કોણ કોણ લોકો છે એ અંગે કોઈ માહિતી? વિરેન્દ્ર, વિરેન્દ્ર, આ ભુવા વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ એની કોઈ અપડેટ ખરી? આ ભુવાના પરિવારમાં કોણ કોણ સભ્યો છે તે અંગે કોઈ અપડેટ? હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ જોવા જઈએ તો જે મુકેશ બુઆજી છે તેના પરિવારની અંદર તેની પત્ની છે, તેના 2 બાળકો છે અને મુકેશ બુઆજી તે નરોડા પાસવાના ટાઉનશીપની આસપાસનો રહેવાસી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. હજી સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં નથી આવી કે કોઈ હજી સુધી ફરિયાદ નથી નોંધાઈ, કારણ કે પ્રશ્નો ક્યાં ઉપસ્થિત થાય છે. માનસિક કે જે સિવિલ હોસ્પિટલ હોય, તંત્ર હોય તેના દ્વારા જે પ્રમાણે કામગીરી કરવામાં
કરવામાં આવતી હોય, કારણ કે છાસવારે અનેક વખત સિવિલ હોસ્પિટલની અંદર જે દર્દીઓ આવતા હોય છે તેના પરિવારજનો સાથે માથાકૂટ થતી હોય છે અને તંત્ર દ્વારા એટલે કે ત્યાંના સ્ટાફ દ્વારા રોકવામાં આવતા હોય છે. ત્યારે આ ભુવાજીને જ્યારે આઈસીયુ વોર્ડની અંદર એન્ટ્રી મળી જતી હોય તે એક મોટો પ્રશ્ન કહી શકાય. પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી. કયા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થશે તે પણ તપાસની એક વિષય છે. પરંતુ હાલ જે મુકેશ ભુવાજી છે તે તેના મઠ ઉપરથી ફરાર છે તે જાણવા મળી રહ્યું છે અને દર રવિવારે આ મઠ એટલે કે નિકોલ વિસ્તારની અંદર જે તેનો મઠ આવેલો છે તેની અંદર તેના દ્વારા દરબાર યોજવામાં આવતો હતો ને જે લોકો દૂર દૂરથી આવતા હતા તે લોકો અહીંયા સારવાર કરાવતા હતા. બીજો એક વિડીયો માનસી જીએસટીવી પાસે જે આવ્યો છે તે વિડીયોની જો વાત કરવામાં આવે અન્વી તો તે વિડીયો હાલ તે આ મઠની અંદરનો છે ને તે મઠની અંદર જે પ્રકારના જે દ્રશ્યો છે તેની વાત કરવા માંગીશ કે તે વિડીયોમાં જે પ્રમાણે નજરે પડી રહ્યો છે કે આ ખોડિયાર માતાજીનું મંદિર છે અને તે મંદિરની અંદર તેના દ્વારા એક આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે ને હોસ્પિટલાઇઝ ની અંદર જે દર્દીઓ જે રીતે સૂતા હોય તેને એક બોટલ એટલે કે જે NS ની જે બોટલ ચલાવવામાં આવતી હોય છે તેથી લઈને તમામ જે મેડિકલની જે દવાઓ હોય તે પણ મૂકવામાં આવેલી છે ને તેના દ્વારા તેવું કહેવામાં આવતું હતું જે સ્થાનિક એટલે કે જે લોકો આ મઠ ઉપર આવતા હતા તેમને તેવું જણાવવામાં આવતું હતું કે જે તમામ લોકો દર્દીઓ તેમને સારવાર હોસ્પિટલની અંદર ચાલતી હોય અને તેમને કોઈ તકલીફ હોય તેવા દર્દીઓ અહીંયા આ વિડીયો જોઈને તેના દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા હતા અને તેવું કહેવામાં આવતું હતું કે આ મુકેશ ભુવાજીની ખમકારી ખોડિયાર માતાજીનું મંદિર છે અને ખોડલનો છોરું આ મુકેશ ભુવાજી છે એટલે કે તેના ઉપર લોકો વિશ્વાસ કરતા હતા અને બીજી બાજુ તેના દ્વારા તમામ જે લોકો આવતા હોય તેમની પાસેથી કેવા પ્રકારની માંગણી કરવામાં આવતી હતી તે તો એક આવનારો દિવસ જ બતાવી શકે તેમ છે. કારણ કે જાદુગર કારુડી ઝોપડી માતા તરીકે પણ તેના દ્વારા કહેવામાં આવતું હતું ને તેવા પોસ્ટર અહીંયા લગાવવામાં આવેલા છે. તે પોસ્ટરની નીચેની જો વાત કરવામાં આવે એની તો તે બતાવવાની કોશિશ કરીશ કે આ જે બોર્ડ મારેલું છે કે ભુવાજીની જાદુગર કારુડી ઝોપડી માતા અને તેની અંદર કંકાલ જેવા પોસ્ટરો પણ અહીંયા લગાવવામાં આવેલા છે ને અલગ અલગ ફોટોઝ તે આ મઠની અંદર લગાવેલા છે ને આ મઠ જે બંધ છે તેની અંદર એક વિડીયો વાયરલ થયો છે ને તે જીએસટીવી પાસે પણ અન્વી વિડીયો આવેલો છે. તે વિડીયોમાં પણ નજરે પડી રહ્યું છે કે માતાજીને એક હોસ્પિટલની અંદર જે ડોક્ટરનો પહેરવેશ હોય છે ને તે પહેરવેશ માતાજીને પહેરાવવામાં આવેલો છે અને તેની સાથે સાથે તેના દ્વારા જે પણ લોકો અહીંયા આવતા હોય તે લોકોને આકર્ષવાની કોશિશ કરવામાં આવતી હતી. બીજી બાજુ એ દ્રશ્યો બતાવવા માંગીશ અન્વી કે જે આ દ્રશ્યો છે તે નિકોલ વિસ્તારના છે અને આ પ્રકારની જે સ્થિતિ છે તેની અંદર આ મુકેશ ભુવાજી દ્વારા મઠ બનાવવામાં આવેલો છે અને તેના દ્વારા અહીંયા દર રવિવારના રોજ જે દરબાર છે તે યોજવામાં આવતો હતો. તેની સાથે સાથે અહીંના જે સ્થાનિક લોકો છે તે પણ બોલવા માટે તૈયાર નથી અને અહીંના મકાન બંધ કરી દેવામાં આવે છે. બીજી બાજુ કોશિશ કરીશું અહીંયા જે સ્થાનિક લોકો છે તેમને પૂછવાની કોશિશ કરીશું કે તે લોકો શું કહેવા માટે તૈયાર છે કે નહીં. આ જે મુકેશ ભુવાજીનો મઠ છે આપ પરિચિત છો તેનાથી? આ કેટલા સમયથી ચાલતો હતો એ ખ્યાલ છે? આપણે સૌ ઘરે રહીએ નહીં નોકરી વાળા છે કે ત્યાં શું થતું હોય શું નહીં અહીંયા રહેતા જ નથી અને અહીંયા આવતા બી નથી કોઈ સમય અને એ દારૂ બોલે છે આ પીધેલા છે અને દર રવિવારે અહીંયા દરબારી હોય તો બાકી એમની જોબ છે એટલે અહીંયા આવતા બી નથી એમ એવું માને. એમના પરિવારમાં કોણ કોણ છે તે જાણવા? એમના પરિવારમાં બે નાના બે માણસ છે બીજું કોઈ નથી. ઉપર ગયેલા નહીં એમનું ઘર એમનું ઘર જ છે પછી એને એમના રિલેટિવ છે હમણાં મોટા ભાઈ છે. ઓકે અમે એમના દૂરના છે એમના આજુબાજુ રહીએ છીએ. અમે બધા અમે આજુબાજુ રહીએ છીએ અમે આ બાજુ બિલકુલ કહી શકાય અન્વી કે જે અહીંના સ્થાનિક લોકો છે તેના પરિચિતના છે પરંતુ તે લોકો કઈ જ કહેવા માટે તૈયાર ના હોય છે. હાલ પ્રાચીન દ્રષ્ટિએ લાગી રહી છે. જી આભાર વિરેન્દ્ર જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે. તો મુકેશ ભુવા કે નિકોલમાં તેનો મઠ આવેલો છે ને ત્યાં જીએસટીવીની ટીમ પહોંચી હતી અને ત્યાં આસપાસના લોકો આ બાબતે કંઈ કહેવા તૈયાર નથી પરંતુ જે જાણકારી મળી 4 વર્ષથી તેનો મઠ ચાલે છે અને ત્યાં મહેસાણા મુંબઈ અલગ અલગ જગ્યાએથી લોકો આવતા હોય છે. દર રવિવારે તે દરબાર યોજતો
અને જે હાલ વિડીયો વાયરલ થયો સિવિલ હોસ્પિટલમાં આ મુકેશ ભુવો પહોંચ્યો અને તાંત્રિક વિધિ કરવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થયો. જે દર્દી વેન્ટિલેટર પર હતો તેના પર તાંત્રિક વિધિ કરવામાં આવી. તેને લઈને સિવિલ હોસ્પિટલ ની સિક્યુરિટી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. બે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક દ્રશ્યમાં હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રહેલ દર્દી પર તાંત્રિક વિધિ કરતો આ ભુવો જોવા મળી રહ્યો છે ને બીજો જે વિડીયો છે તે રીલ જે બનાવી છે તે રીલ પણ હાલમાં વાયરલ થઈ રહી છે. બે દ્રશ્યો જીએસટીવીની સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે. બીજો જે દ્રશ્ય છે તે જે દર્દી જેના પર તાંત્રિક વિધિ કરવામાં આવી હતી તે સાજો થઈ ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે જીએસટીવી તેની પુષ્ટિ નથી કરતું આ બંને વિડીયોની, પરંતુ આ જે વિડીયો વાયરલ થયો છે મુકેશ ભુવો જે દર રવિવારે નિકોલ વિસ્તારમાં તેનો મઠ આવેલો છે ત્યાં દરબાર યોજતો હતો અને અનેક લોકો તે દરબારમાં આવતા હતા. હાલ તો પોલીસ દ્વારા કેવી કાર્યવાહી થાય છે મુકેશ ભુવા વિરુદ્ધ તે પણ જોવાનું રહેશે. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.